નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાની છે આંગણવાડી બાબતે. આંગણવાડી એટલે મિત્રો ICDS એટલે કામ કરી બહેનો, સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગમાં જે કામ કરી બહેનો માટે આંગણવાડીમાં મફત મળશે આટલી વસ્તુઓ. તો જાણો વિગતવાર માહિતી. જો તમે આંગણવાડી અંદર કામ કરી રહ્યા છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. આંગણવાડી લેટેસ્ટ સ્કીમ લઈને આવી છું, તો મિત્રો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે અને લિંક પર ડિસ્કશન મૂકું છું. ઓર્સ જોઈન થઈ જજો. તમને આ ચેનલ મિત્રો આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પાગળ વધારો, માનવ વેતન, પરિપત્ર આવે, કોઈ ન્યૂઝ આવે, હરેક અપડેટ આપણે ચેનલ અપલોડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને પણ અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટો. તો મિત્રો સૌપ્રથમ તો આંગણવાડીમાં કેન્દ્ર નાના બાળકોને ઘણા વસ્તુ મફત આપવામાં આવે છે. તો આ વસ્તુ તમને પ્રારંભિક વર્ષમાં તેમને પોષણમાં ઘણી મદદ કરશે. એટલું જ નહીં, આંગણવાડી આરોગ્ય દ્રષ્ટિ પણ ઘણી મદદરૂપ સાબિત થાય છે. તો ચાલો તમે જણાવીએ કે આંગણવાડી કેન્દ્રમાં બાળકોને કઈ આવશ્યક વસ્તુ બિલકુલ મફત આપવામાં આવશે. તો મિત્રો આંગણવાડી કેન્દ્રો બાળકોને પોષણ અને શિક્ષણ તેમજ તેમના સ્વાસ્થ્ય લઈને લગતી વસ્તુ પૂરી પાડે છે. આંગણવાડી કેન્દ્ર બાળકો પૌષ્ટિક આહાર એટલે કે પૂરક પોષણ આપવામાં આવશે. આ પૌષ્ટિક ખોરાક 6 મહિનાથી 6 વર્ષ સુધી બાળકોને આપવામાં આવશે મિત્રો. જેમાં મિત્રો ખીચડી, દાળ, ભાત, દાળ, દૂધ અને બીજી ઘણી બધી વસ્તુઓ છે તે પણ આપવામાં આવશે. આ સિવાય બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને ગંભીર બીમારીઓથી બચાવવા માટે રસી પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે પોલિયો, BCG અને DPT જેવી રસી મફતમાં આપવામાં આવશે. તેથી આંગણવાડી કેન્દ્રમાં બાળકોને મફત સારા શિક્ષણ એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવશે. જેમાં 3 વર્ષથી 6 વર્ષ સુધી બાળકોને સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત બાળકોને ફ્રી હેલ્થ ચેકઅપ પણ આપવામાં આવશે. આ સાથે બાળકોને વિનામૂલ્યે વિટામિન સપ્લિમેન્ટ આપવામાં આવશે. દેશમાં આટલા લાખ આંગણવાડી કેન્દ્રો છે મિત્રો. વર્ષમાં 1975માં ભારત સરકારે બાળકોને કુપોષણ અને ભૂખમરાથી બચાવવા માટે આંગણવાડી કેન્દ્રોની શરૂઆત કરી હતી. આજે દેશમાં લગભગ તમામ રાજ્યો છે તેમાં મિત્રો આંગણવાડી કેન્દ્રો છે. જો આપણે તેની કુલ સંખ્યા વિશે વાત કરીએ તો લગભગ 14 લાખ આંગણવાડી કેન્દ્રો છે અને એક આંગણવાડી કેન્દ્રમાં 25 આંગણવાડી કાર્યકર છે અને તેમના માટે એક આંગણવાડી સુપરવાઇઝર તૈનાત છે જે જવાબદારી તંત્ર યોગ્ય રીતે ચલાવી રહી છે. તો મિત્રો આ તે મારી. થેન્ક યુ વેરી મચ.